इतने पावन हैं लोग जहां मैं नित नित शीश झुकाता हूँ। भारत का रहने वाला भारत की बात सुनाता हूँ। है प्रीत जहां की सदा, है प्रीत जहां की सदा, मैं गीत वहां के गाता हूँ। भारत का रहने वाला भारत की बात सुनाता हूँ। भारत का रहने वाला भारत की बात सुनाता हूँ। મહેમાનો ઉપસ્થિત થઈ ચૂક્યા છે અને સૌથી આપણા માટે નવું નથી નામ રમેશભાઈ ધડુક એટલે આપણા રમેશભાઈ આપણને એવું લાગે એમની આપણા આત્મીયતાથી વાત કરવાની રીત અને આપણા પૂર્વ સાંસદ અને વર્તમાનમાં આપણી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ નવા સંગઠનની જવાબદારી તરીકે તેઓ નિભાવે છે। હું આ સાથે મંચસ્થ બધા જ મહેમાનોનો પરિચય અને સ્વાગત બે સાથે થતું જાય એટલે સમયનો વ્યય ન થાય તો હું સર્વપ્રથમ આપણા રમેશભાઈ ધડુકનું સ્વાગત કરવા માટે શ્રી વંથલી માર્કેટિંગ યાર્ડના પ્રમુખ અને બોર્ડ ઓફ ડાયરેક્ટરની ટીમને વિનંતી કરું કે તેઓ આપણા પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી અને પૂર્વ સાંસદ શ્રી રમેશભાઈનું સ્વાગત કરે।
આજે રમેશભાઈ પધાર્યા છે તો દિનેશભાઈ કટારિયાને વિનંતી કરું કે આપ શ્રી શબ્દોથી સ્વાગત કરો. પૂર્વ સાંસદ અને હમણાં જ જેની તાજેતરની અંદર પ્રદેશ ભાજપની અંદર ઉપપ્રમુખ તરીકે જેમનું નિમણૂક થઈ છે અને મિત્રો રમેશ પ્રજાના સેવક તરીકે જેમને બિરુદ પ્રાપ્ત કર્યું છે, હંમેશાના માટે સેવાળાના માણસની જેમને ચિંતા કરી છે, એવા જ મિત્રો આપણા રમેશભાઈ ધડુકનું સન્માન સમારોહનો કાર્યક્રમ દાસીજવણ સત્સંગ મંડળ વંથલી તાલુકો અને શહેર ભાજપ તેમજ આ કાર્યક્રમના આયોજક એવા વંથલી એપીએમસી ના ચેરમેન અને સૌ બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ આ તકે જે સન્માનનો કાર્યક્રમ રાખ્યો એ બદલ કાર્યક્રમ રચતાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. રમેશભાઈ ધડુક મિત્રો જ્યારે પ્રજાના સેવક તરીકે જેમને બિરુદ મેળવ્યું છે ને એમનું જેટલું સન્માન કરીએ એટલું ઓછું, પણ રમેશભાઈ આજે વરસાદી માહોલ થયો, વાતાવરણના કારણે થોડી વીજળી ગુલ થાય અને એના કારણે થોડી અમારી ક્ષતિ રહી હોય તો ક્ષમા કરજો, કારણ કે આ બધું કુદરતી રીતે છે. એવી જ રીતે મિત્રો રમેશભાઈ એક વખત જોરદાર તાળીથી વધાવો. નાના સેવાળાના માણસની કોઈ ચિંતા કરી હોય અને એમને પ્રદેશની અંદર નિમણૂક થાય તો આપણા માટે ખૂબ ખુશીની ખૂબ હરખની વાત હોય. સાથે સાથે મંચ પર બિરાજમાન આપણા માનવદર મત વિસ્તારના લોકપ્રિય કોમન મેન જેમનું એક સામાન્ય વ્યક્તિનું બિરુદ આપી શકાય, રસ્તામાં રોકીને જેની સાથે વાત કરી શકાય, પણ આપણા આવો ભાગ્ય કહેવાય. આપણે કહેવાય છે ને કે મોસાળા લગ્નને માં પીરવનારી આવો ધારાસભ્ય નવા રમેશભાઈ જેવા સંગઠનમાં મળ્યા, ગમે ત્યાં રોકી શકાય, ગમે ત્યાં સુખ દુઃખની વાત કરી શકાય, બે પ્રશ્નની રજૂઆત કરવી હોય તો ક્યાંય વાયા મીડિયા કાંઈ કરવું ના પડે. ધનેશભાઈ જોજો આવા વરસાદમાં વાવાઝોડામાં બેઠા બધા જોજો, તમે લખજો બરાબર, હાસત લખજો, ભલે અમે ખોટું લખવા ના કરવા નથી કરતા, પણ આવા વરસાદની અંદર એટલી અમારી માતાઓ બહેનો બેઠી છે, એટલા આગેવાનો બેઠા છે. ઘણા લોકો આવતા હતા પણ વરસાદના કારણે ક્યાંય કોઈને ઘઉંનો ઢગલો ઢાંકવો પડ્યો છે, ક્યાંય ઢાંકરી ડાળી પડતી ઢાંકવી પડી છે, એવા લોકો રસ્તામાંથી પાછા વળ્યા છે બિચારા. અને જેમના મિત્રો વિવિધ સમાજ દ્વારા જે સન્માન કર્યું, તમામે તમામ સમાજના આગેવાનો, વડીલો, યુવાન મિત્રો, આ સૌને હું મિત્રો ખૂબ ખૂબ આવકારું છું અને આપ સૌનું સ્વાગત કરું છું. આજે મારી વાતમાં વિશેષ કાંઈ નહીં કહેતા,
જે રમેશભાઈ ધડુકનું સન્માન અને સાથે સાથે જે જિલ્લા ભાજપની અંદર ટીમ છેલ્લી જાહેર થઈ છે એવા અમારા આપણા જુનાગઢ જિલ્લાના સૌ મહામંત્રીશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓનું જે સન્માન કરવામાં આવ્યું એ બદલ જે આયોજકો વંથલી એપીએમસી, દાસીજીવન સત્સંગ મંડળ અને તાલુકા અને શહેર ભાજપના સૌ હોદ્દેદારોને પણ આવકારું છું અને અભિનંદન પાઠવું છું. હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે, તાલુકા અને જિલ્લા પંચાયત, એમાં આપણને રમેશભાઈના વ્યવહારનો, રમેશભાઈના વર્તનનો ખૂબ લાભ મળવાનો છે. ગુજરાતે તમામ ગામમાંથી રમેશભાઈને યાદી કરાવું તો સાપુર ગામમાંથી પણ મોટામાં મોટું ગામ વંથલીમાં સાપુર છે, ત્યાંથી પણ તમામ આગેવાનો આવીને આપનું માન સન્માન કર્યું. એવી જ રીતે બીજા નંબરનું ધંધુસર ગામ છે, તો ધંધુસરના પણ સૌ આગેવાનોએ આપનું સૌ માન સન્માન કર્યું. એવી જ રીતના અમારે કણજા, આ 3 ગામ તાલુકામાં મોટા છે, 3 ગામમાંથી કણજામાંથી પણ આવીને લોકોએ આપનું ખૂબ માન સન્માન કર્યું. અને 3 જિલ્લા પંચાયત સીટમાંથી પણ આપનું ખૂબ માન સન્માન થયું. વિવિધ તાલુકા પંચાયતની સીટમાંથી અને ગામડામાંથી પણ સાતલપુરથી માંડીને નરેન્દ્રભાઈથી માંડીને બધાએ આપનું ખૂબ સન્માન કર્યું. સરપંચ યુનિયને પણ આપનું ખૂબ સન્માન કર્યું. તો આવો આપણે સૌ સાથે મળીને જ્યારે રમેશભાઈનું માન સન્માન કર્યું તો રમેશભાઈને પણ આપણે ખાતરી આપી કે અમારા વંથલી તાલુકાની અંદરથી જિલ્લા પંચાયતની 3 સીટ અને હોલે હોલ તાલુકા પંચાયતની સીટ, 3 જિલ્લા પંચાયતના હોડ તાલુકા પંચાયતની સીટ રમેશભાઈ તમને ધરશું સંગઠનને. સાચી વાત કરું, તાળી બતાવો બધા. રમેશભાઈને ખાતરી આપી દીધી. પણ આ રમેશભાઈનું જીવતું જાગતું ઉદાહરણ છે મિત્રો. એને નરેન્દ્રભાઈને સામેથી જઈને કીધું કે નરેન્દ્રભાઈ, જો પોરબંદરની સીટ તમને કોઈ પણ હિસાબે કોઈને લડાવવી હોય તો મારી એમાં સહમતિ છે. અને જે ઉમેદવારને લોકસભાની ટિકિટ પોરબંદરની આપવામાં આવશે અને ખંભે બિહાડીને હું જીતાડીશ. એ મિત્રો આપણે દાખલો જોયો છે કે મનસુખભાઈ માંડવી આપણા કેન્દ્રીય મિનિસ્ટરને આ ટિકિટ આપવામાં આવી અને એક ગામ સુધી જેટલા ગામની અંદર મનસુખભાઈ નથી ફેર્યા એટલા ગામની અંદર ઈથી પણ વિશેષ જો કોઈએ પ્રવાસ કર્યો તો રમેશભાઈ ધડુકે પ્રવાસ કર્યો. આ ભારતીય જનતા પાર્ટીનો સંસ્કાર છે, આ ભારતીય જનતા પાર્ટીની નીતિ છે. રમેશભાઈ ધડુકને ફરીથી અભિનંદન આપી, આખી ટીમને અભિનંદન આપીને મારી વાતને પૂરી કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. તાળીઓથી વધાવીએ. આપણે સૌના અતિથિ અને જેમનું સન્માન આપણા સૌથી થયું એવા આપણા પરમ આદરણીય, સન્માનનીય અને પૂર્વ સાંસદ એવા રમેશભાઈ કે જેમનું જીવન ધર્મપરાયણ જીવન છે, જેમણે એમના સાંસદના 5 વર્ષ દરમિયાન પણ એમની આ મૂળભૂત જે ફરજ છે એને સમર્પિત થઈને એને કામ કર્યું છે, લોકોની વચ્ચે રહ્યા છે. ધર્મપરાયણ થઈને રાજકીય ક્ષેત્રમાં કામ કરવું બહુ અઘરું હોય છે, પણ રમેશભાઈએ લોક સંપર્ક કરીને ખૂબ સેવા કરીને પોરબંદર લોકસભા વિસ્તારને જાગતો કરી દીધો છે. એવો કોઈ કાર્યકર્તા નહીં હોય જે રમેશભાઈના સંપર્કમાં નહીં આવ્યો હોય કે એણે રમેશભાઈ સાથે હાથ નહીં મિલાવ્યો હોય. એવા ખૂબ જ ઉત્સાહી અને ખૂબ સારા એવા જેમને કોઈ પણ પ્રકારનું ઘમંડ નથી, અવમાન નથી, એવા લોકોની વચ્ચે રહેતા આપણા સન્માનીય, જેનો આજે તમારા ભાગ્યમાં હતું અને આપણે સૌએ એનું અહીં સન્માન કર્યું. એટલે આપણે પણ એક ટાઈપના ઈશ્વરના રાજીપાને અધિકારી બની ગયા છે. કારણ કે સારા માણસોનું સન્માન કરવું એ જ સારા માણસોની ફરજ છે મિત્રો. એટલે આજે ધન્યભાગ આપણે સૌના કે રમેશભાઈનું સ્વાગત કરવાની, સન્માન કરવાની તક મળી એવા આપણે સૌના આદરણીય એવા રમેશભાઈ, મંચ ઉપર ઉપસ્થિત આપણા સૌના માર્ગદર્શક ટીમ કે જેણે ભારતીય જનતા પાર્ટીને આવનારા દિવસોમાં અને ભૂતકાળમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ચૂંટણીમાં જીતાડીને જસ લીધો છે. કેટલીક જગ્યાએ અબજસના ધણી પણ થયા છે.
એવા મંચસ્થ સૌ મહાનુભાવો, ભાઈઓ અને બહેનો, જવાબદાર ટીમ, ભારતીય જનતા પાર્ટીના જુનાગઢ જિલ્લાની જવાબદાર ટીમ એ પણ જે લોકો ઉપસ્થિત છે એવા બધા જ મિત્રો, આપ સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ને જોયું અહીં આવ્યા પછી કે આવો માહોલ છે, કુદરત બરાબર ખીજવી ગઈ છે બરાબર પોતાને લઈને, અને છતાં પણ ખેતરોની ચિંતા કર્યા વગર ક્યાંથી તમે લોકો અહીં પહોંચ્યા, તો તમને બધાને પણ ખૂબ ખૂબ અભિનંદન કે પાર્ટીના કોઈ કાર્યકર્તાના આવા સન્માનના કાર્યક્રમમાં પોતાની ચિંતા પણ નથી કરી, એવા તમને સૌને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું હૃદયથી, અને શુભેચ્છા પાઠવું છું કે ભગવાન આપણા સૌનું કલ્યાણ કરે.